નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે એક જ તારીખ 20 જાન્યુઆરી દુનિયાભરમાં કેટલા બધા અલગ અલગ કારણોસર ખાસ હોય છે? આ એક એવો દિવસ છે જે આપણને બર્ફીલા ખંડોથી લઈને સ્વાદની દુનિયા સુધી અને ડિજિટલ જગતથી લઈને બ્રહ્માંડની પેલે પાર સુધીની એક અનોખી સફર પર લઈ જાય છે. તો ચાલો આજના આ રસપ્રદ દિવસના દરેક પાસાને થોડું નજીકથી જાણીએ. તો ચાલો આપણી આ સફર શરૂ કરીએ પૃથ્વીના છેક દક્ષિણ છેડાથી, જ્યાં બરફ અને શાંતિનું રાજ છે. 20 જાન્યુઆરી એટલે પેંગ્વિન જાગૃતિ દિવસ. આ માત્ર કોઈ સામાન્ય દિવસ નથી, પણ આ ક્યૂટ અને અનોખા જીવોના અસ્તિત્વને સમજવાનો અને એમની સુરક્ષા માટે કંઈક કરવાનો મોકો છે. પણ મનમાં એક સવાલ ચોક્કસ થાય કે પેંગ્વિન માટે એક આખો દિવસ, એવું તે શું છે કે આપણે એમના વિશે ખાસ જાગૃત થવાની જરૂર છે? જુઓ, આ દિવસનો મુખ્ય હેતુ છે પેંગ્વિનના સંરક્ષણ માટે દુનિયાભરમાં લોકોને જાગૃત કરવાનો. આ એવા પક્ષીઓ છે જે ઉડી નથી શકતા, પણ દરિયામાં કોઈ માસ્ટર સ્વિમરની જેમ તરે છે. એમના અનોખા જીવન અને પર્યાવરણમાં એમના મહત્વ વિશે લોકોને જણાવીને એમના રક્ષણ માટે સૌને પ્રોત્સાહિત કરવાનો આ એક પ્રયાસ છે. અને વાત ખરેખર ગંભીર છે, કારણ કે આ જીવો અત્યારે બહુ મોટા સંકટનો સામનો કરી રહ્યા છે. એક બાજુ ગ્લોબલ વોર્મિંગ એમના બરફના ઘર ઓગાળી રહ્યું છે, તો બીજી બાજુ સમુદ્રનું પ્રદૂષણ એમના જીવન માટે ખતરો બની રહ્યું છે. અને ઉપરથી માછલીઓની અછતને કારણે એમને પૂરતો ખોરાક પણ નથી મળતો. આ બધા કારણોને લીધે પેંગ્વિનની 18માંથી ઘણી પ્રજાતિઓ લુપ્ત થવાની અણી પર છે. એટલે જ આ દિવસનો સંદેશો ખૂબ જ સીધો અને સ્પષ્ટ છે. જ્યારે આપણે પેંગ્વિનને બચાવવાની વાત કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત એક જીવને નહીં, પણ આપણા આખા મહાસાગરો અને આપણી પૃથ્વીને બચાવવાની વાત કરી રહ્યા હોઈએ છીએ. ચાલો હવે પર્યાવરણની ગંભીર વાત પરથી સીધા જઈએ સ્વાદ અને સંસ્કૃતિની દુનિયામાં. આજ 20 જાન્યુઆરી દુનિયાભરના ચીઝ લવર્સ માટે તો પાર્ટીનો દિવસ છે. આજે છે વર્લ્ડ ચીઝ લવર્સ ડે. શું તમને ખબર છે, દુનિયામાં 1000 કરતાં પણ વધારે, હા, 1000થી પણ વધારે પ્રકારની ચીઝ બનાવવામાં આવે છે. આ એક આંકડો જ બતાવે છે કે આપણી ખાણીપીણીની સંસ્કૃતિ કેટલી વિશાળ અને સમૃદ્ધ છે. ચીઝ જે દૂધમાંથી બને છે, એ આજે આપણા ખોરાકનો એક અભિન્ન અંગ બની ગયું છે. પિઝા હોય, પાસ્તા હોય કે પછી સાદું સેન્ડવિચ. પણ એ માત્ર સ્વાદ માટે જ નથી. એ કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન B12 જેવા પોષક તત્વોનો પણ સારો સોર્સ છે. તો આ દિવસ એ પરંપરાગત ખાદ્ય વારસાની પણ એક ઉજવણી છે. સારું, તો સ્વાદની મજા માણી લીધી. હવે જરા આધુનિક જમાનાની વાત કરીએ, એટલે કે આપણી ડિજિટલ દુનિયાની. 20 જાન્યુઆરીની આસપાસનો સમય કમ્પ્યુટર ક્લીનઅપ ડે તરીકે પણ જાણીતો છે, જે આપણને ડિજિટલ હાઇજીનનું મહત્વ યાદ અપાવે છે. તો આ ડિજિટલ સફાઈ એટલે બીજું કંઈ નહીં, પણ થોડી સારી આદતો. જેમ કે જે ફાઇલો કામની નથી એને ડિલીટ કરી દો, તમારા ફોટા અને ડોક્યુમેન્ટ્સને સરસ રીતે ફોલ્ડરમાં ગોઠવો, એકવાર વાયરસ સ્કેન ચલાવી લો, અને હા, પાસવર્ડ થોડો મજબૂત બનાવી લો. આ નાના નાના સ્ટેપ્સ બહુ મોટો ફરક પાડી શકે છે. અને આટલું કરવાથી ફાયદો શું? સીધી વાત છે, આપણું કમ્પ્યુટર ફાસ્ટ ચાલશે, આપણો કિંમતી ડેટા સુરક્ષિત રહેશે અને આપણને એક જાતની માનસિક શાંતિ પણ મળશે. બધું વ્યવસ્થિત હોય તો કામ કરવાની પણ મજા આવે. અને હવે આજના દિવસના છેલ્લા અને સૌથી પ્રેરણાદાયક પડાવ પર. આજે એ મહાન વ્યક્તિનો જન્મદિવસ છે જેમણે આપણને તારાઓની પેલે પાર જોતા શીખવ્યું. 20 જાન્યુઆરી એટલે અમેરિકન અવકાશયાત્રી બઝ એલ્ડ્રિનનો જન્મદિવસ. બઝ એલ્ડ્રિન એપોલો 11 મિશનના એક હીરો. એ વ્યક્તિ જેણે 20 જુલાઈ 1969ના રોજ નીલ આર્મસ્ટ્રોંગ પછી ચંદ્ર પર પગ મૂક્યો. જરા વિચારો, એક કેવી ઐતિહાસિક ક્ષણ હશે. એક ક્ષણે માણસજાત માટે શક્યતાઓના તમામ દ્વાર ખોલી દીધા હતા. એમનું જીવન આપણને એક જ જોરદાર વાત શીખવે છે કે જે કામ પહેલી નજરે અશક્ય લાગતું હોય ને, એ પણ યોગ્ય સંશોધન, હિંમત અને સખત મહેનતથી શક્ય બની શકે છે. આ વિચાર જ આપણને મોટિવેટ કરવા માટે પૂરતો છે. તો જોયું ને, એક જ દિવસ 20 જાન્યુઆરી અને એણે આપણને કેટલી બધી અલગ અલગ દુનિયાની સફર કરાવી દીધી. પ્રકૃતિના રક્ષણથી લઈને સંસ્કૃતિની ઉજવણી સુધી, અને ટેકનોલોજીની સાચવણીથી લઈને વિજ્ઞાનની અનંત પ્રેરણા સુધી. આ દરેક વિષયે આપણને કંઈક નવું શીખવે છે અને આપણી જવાબદારી પણ યાદ અપાવે છે. તો આ બધી જાણકારીનું હવે આપણે શું કરીશું? બસ એક નાનકડું કામ, એને બીજાઓ સુધી પહોંચાડીએ. કારણ કે જ્ઞાન વહેંચવાથી જ સાચી જાગૃતિ ફેલાય છે અને ત્યાંથી જ કોઈ સારા પરિવર્તનની શરૂઆત થાય છે.